પોરબંદરના અખંડ રામધૂન મંદિર ખાતે રામનવમી નિમિત્તે મહાઆરતી પૂજન સહિતના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં હજારો ભક્તો સહભાગી બન્યા હતા. પોરબંદર આજકાલના નિવાસી તંત્રી પાર્થ જોશી અને તેમના ધર્મપત્ની કીર્તના જોશીએ સહજોડે પૂજન કર્યું હતું. આ પ્રસંગે ચેમ્બર પ્રમુખ જિગ્નેશ કારિયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચેતના તિવારી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અખંડ રામધૂન મંદિરે હજારો ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. મંદિરના ટ્રસ્ટી કેયુર જોશીએ જણાવ્યું હતું કે પૂજ્ય પ્રેમ ભિક્ષુજી પ્રેરિત આ મંદિર ખાતે અખંડ રામધૂનની શરૂઆત તારીખ 17/5/1967ના દિવસે કરવામાં આવી હતી. છેલ્લા 58 વર્ષથી અહીં તાડ, તાપ, વરસાદ અને વાવાઝોડા સહિતની વિવિધ કુદરતી આપત્તિઓ વચ્ચે પણ અહીં અવિરત રામધૂન ચાલી રહી છે. રામનવમી નિમિત્તે અહીં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં સવારે 11 વાગ્યે પૂજન કરવામાં આવ્યું હતું અને બપોરે 12 વાગ્યે મહાઆરતી કરવામાં આવી હતી. રામનવમી નિમિત્તે મંદિરને પણ ખાસ શણગાર કરવામાં આવ્યો હતો. મોડી રાત્રિ સુધી હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને પ્રભુ શરૂ રામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.